ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्तो निर्योगक्षेमहात्मवान् यावानर्थमुदपाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते। दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणा फलहेतवः। આગળના શ્લોકોમાં
ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ કર્મયોગને દર્શાવ્યો અને કહ્યું યોગસ્થ કુરુ કર્માણી. કર્મ કરવાના છે, પરંતુ કેવી રીતે? યોગસ્થ, યોગમાં સ્થિત થઈને. અને અહીંયા યોગ શબ્દનો અર્થ છે કર્મયોગ. અને કર્મયોગ એટલે શું? તો એને પણ ભગવાન કૃષ્ણએ 4 સૂત્રમાં દર્શાવ્યું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણી. આ 4 બાબતો કર્મયોગને માટે ભગવાને દર્શાવી. અને ત્યાર પછી કહ્યું યોગસ્થ કુરુ કર્માણી. તું આ બધી સમજદારીમાં સ્થિત થઈ અને તું કર્મ કર. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. ફળ માટેના સંગનો ત્યાગ કરીને. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સિદ્ધિ અને અસિદ્ધિમાં સમઃ ભૂત્વા સમાન રહીને. કારણ કે સમત્વમ યોગ ઉચ્યતે, આ સમત્વને જ યોગ શબ્દથી કહેવામાં આવે છે. તો સુખ દુઃખ આદિ દ્વંદ્વ જે છે એમાં સમત્વ ધારણ કરી રાખવું. ભગવાન કહે છે કે એ જ યોગ છે, કર્મયોગ છે, જેના વિશે આપણે ખૂબ વિસ્તારથી વિચાર કરેલો. હવે ત્યાર પછી ભગવાન કહે છે કે આ નિષ્કામ ભાવે કરવામાં આવેલું કર્મ જે છે એ અત્યંત શ્રેષ્ઠ છે. એની સાથે સકામ કર્મની કોઈ સરખામણી થઈ શકે એમ નથી. કારણ કે સકામ કર્મ જે છે એ તો સંસારનો માર્ગ છે, જ્યારે નિષ્કામ કર્મ જે છે એ મોક્ષ માર્ગ છે. અને એટલા માટે જ મનુષ્યએ આ બેમાંથી વેગ કરી અને નિષ્કામ કર્મનો જે માર્ગ કે જે મોક્ષ સુધી લઈ જનાર છે એની પસંદગી કરવાની હોય. કઠોપનિષદમાં કહેવામાં આવે છે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ. શ્રેય અને પ્રેય. પ્રેયનો અર્થ છે ભૌતિક વિષયોનો માર્ગ, સંસારનો માર્ગ. અને શ્રેયનો અર્થ છે કલ્યાણનો માર્ગ. આ શ્રેય અને પ્રેય હંમેશા મનુષ્યની સામે ઉપસ્થિત થાય છે. હંમેશા મનુષ્ય કેવો હોય છે તો કે આ બે રસ્તાની વચ્ચે ઉભેલો હોય છે અને એને નિશ્ચય કરવાનો રહેશે કે મારે આમ જવું કે આ બાજુ જવું. અને એમાં જે ધીર પુરુષ છે, વિવેકી પુરુષ જે છે એ વિવિનક્તિ ધીર પુરુષ જે છે એ બંનેને સ્પષ્ટ રૂપે જોઈ વિવેક કરી અને એમાંથી જે શ્રેય માર્ગ છે એની એ પસંદગી કરે છે. તો આ રીતે મનુષ્યના જીવનમાં આ પસંદગી કરવાનું સામર્થ્ય રહેલું છે, એ સ્વાતંત્ર્ય રહેલું છે, બુદ્ધિ શક્તિ આપેલી છે. તો એ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી અને હંમેશા આ પસંદગીના સ્વાતંત્ર્યનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. તો કઈ બાજુ જવું એ મનુષ્ય પોતે નક્કી કરી શકે છે. અને એટલા માટે જ ભગવાન અહીંયા આ શ્લોકમાં એને ઉપદેશ આપે છે કે સકામતાનો માર્ગ જે છે એ અત્યંત નિકૃષ્ટ માર્ગ છે. કારણ કે એ સંસારમાં જ રાખનાર છે, એ આવાગમનના ફેરાને ટાળી શકનાર નથી. એ દુઃખ શોકથી મને મુક્ત કરી શકતો નથી. એ પરમ શાંતિ સલામતી મને આપી શકતો નથી. તો કયો માર્ગ કલ્યાણકારી છે? નિષ્કામતાનો માર્ગ જે છે એ કલ્યાણકારી છે. માટે ભગવાન કહે છે કે દૂરેણ હ્યવરમ કર્મ. જે સકામ કર્મ જે છે એ તો દૂરથી જ નિકૃષ્ટ છે. શેના કરતા? બુદ્ધિયોગાત. બુદ્ધિયોગ કરતા. બુદ્ધિયોગ યાને કર્મયોગ. સમજદારી પૂર્વક જે યોગ કરવામાં આવે છે, કર્મ કરવામાં આવે છે, એ બુદ્ધિયોગથી જે કર્મ જે છે સકામ કર્મ એ અત્યંત દૂર છે. અને એટલા માટે ભગવાન અહીંયા સલાહ આપતા કહે છે બુદ્ધૌ શરણ મન્વિચ્છ. તું
બુદ્ધિમાં શરણ શોધ. બુદ્ધૌ સપ્તમી વિભક્તિ. બુદ્ધિમાં શરણમ અન્વિચ્છ. ત્યાં તું શરણની શોધ કર, એનું શરણ લે. કૃપણાહ ફલ હેતવઃ. જે ફળના હેતુ બની જાય છે. આગળ ભગવાને કર્મયોગમાં સૂચન કરેલું, મા કર્મફલ હેતુર્ભુઃ. તું કર્મફળ માટેનું કારણ ના બન. અને કર્મફળ શું છે? આ સમસ્ત સંસાર જે છે એ કર્મફળ સ્વરૂપ છે. આપણે જોયેલું હતું કે આ જગતમાં જે કંઈ પણ છે એ શેના કારણે છે? જીવને એના કર્મનું ફળ પ્રદાન કરવાને માટે જ છે. તો સમસ્ત જગત જે છે એ કર્મફળ સ્વરૂપ છે. તો એવા કર્મફળ સ્વરૂપ આ સંસારને માટે તું કારણ ન બન. એનો અર્થ એવી રીતે તું કર્મ ન કર કે જેથી કરીને તારે ફરી ફરીને આ જન્મ મૃત્યુના ચક્રમાં ફરતા રહેવું પડે. ત્યાં ભગવાને સૂચના આપેલી હતી. અહીંયા ભગવાન કહેશે કે બુદ્ધૌ શરણ મન્વિચ્છ. બુદ્ધિનું શરણ લે, કારણ કે ફલ હેતવઃ કૃપણાહ. જે કૃપણ જે છે એ જ શું બને છે? આ સંસાર માટે કારણ બને છે. કર્મફળ સ્વરૂપ સંસારના હેતુ બને છે. એટલે કે જે કૃપણ જે છે એ પોતાના સંસારને કર્મ કરી કરીને હંમેશા વધારે દ્રઢ બનાવે છે. અને એવા લોકોને અહીંયા કૃપણ કહેવામાં આવ્યા છે. તો એ કૃપણ શબ્દ વિશે આપણે વિચાર કરતા હતા કે કૃપણ કોને કહેવામાં આવે. તો એક તો કૃપણ શબ્દનો અર્થ આપવામાં આવે છે કૃપ્યતે ઇતિ કૃપણાહ. જે હંમેશા કૃપા પાત્ર છે, દયા પાત્ર છે, ને કેવા કહેવાય? કૃપણ. જે અબુધ છે, જેને કંઈ ભાન પડતું નથી અને જે પોતાના જ પ્રયત્નથી ફરી ફરીને દુઃખી થતો રહેશે, સંસારમાં ફરી ફરીને ફસાતો રહેશે, તો એ બધા કેવા છે? તો કે છે દયાપાત્ર છે. જે હંમેશા દયાપાત્ર છે, સહાનુભૂતિને પાત્ર છે, એ બધા કેવા છે? કે છે કૃપણ. જે કંજૂસ હોય, કંજૂસને જોઈને આપણને શું થાય? દયા જ આવે કે એની પાસે કેટલું બધું છે અને છતાં પણ એ વાપરતો નથી. પોતે પણ વાપરતો નથી, બીજાને પણ વાપરવા દેતો નથી. તો એવી વ્યક્તિની દયા જ આવે. તો કૃપ્યતે ઇતિ કૃપણાહ, આ એક વ્યુત્પત્તિ કહેવામાં આવે છે. એનો બીજો અર્થ આપવામાં આવે છે કે કૃપણિયાને કોણ? તો કે કંજૂસ. જે કંજૂસ જે છે એ કૃપણ છે, જે હંમેશા પકડીને રાખે છે. બધું જે મુઠ્ઠીમાં રાખવા જ હંમેશા ઈચ્છે છે. અને એટલા માટે જ એ કર્મ ફળને પણ છોડી શકતો નથી. બાહ્ય વસ્તુ જે છે, ધન આદિને તો છોડી શકતો નથી. અને કર્મ ફળ જે છે એને પણ જે હંમેશા પકડી રાખવા માંગે છે, તો એને કૃપણ કહેવામાં આવે છે. અને શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જોતા હતા કે યાજ્ઞવલ્ક્યજી ગાર્ગીને કહેશે કે હે ગાર્ગી, યો વૈ એતદક્ષરમ વિદિત્વા અસ્માત લોકાત પ્રૈતિ સ કૃપણઃ. કૃપણ કોણ છે? યાજ્ઞવલ્ક્યજી કહેશે કે જે જીવ આ અક્ષર તત્વને જાણ્યા વગર મૃત્યુ પામી જાય તો એને શું સમજવું? કૃપણ સમજવું. એનો અર્થ જે અજ્ઞાની રહીને જ મૃત્યુને શરણ થાય એ બધા શેમાં આવી જાય છે? તો કે કૃપણ કોટીમાં આવી જાય છે, કંજૂસ કોટીમાં આવી જાય છે. એવું કઈ રીતે? તો કહેવામાં આવે છે કે મનુષ્યને ઘણી બધી સંપત્તિ પ્રાપ્ત થઈ છે. એક તો એને પ્રાપ્ત થયેલો આ જે સ્થૂલ દેહ જે છે એ મહાન મૂલ્યવાન છે. એનું મૂલ્ય આંકવું બહુ જ મુશ્કેલ છે. તો આટલી સુંદર ઉપાધિ કે જે સર્વ યોનિઓમાં શ્રેષ્ઠ દેહ જે છે એવો આ માનવ દેહ એને પ્રાપ્ત થયેલો છે. એ ઉપરાંત મનુષ્યને વિશેષ ઇન્દ્રિય શક્તિઓ પ્રાપ્ત થયેલી છે. એને મન પ્રાપ્ત થયેલું છે. વિચાર કરવા માટે સરસ મજાની બુદ્ધિ પ્રાપ્ત થયેલી છે. કર્મ શક્તિ પ્રાપ્ત થયેલી છે. ઈચ્છા શક્તિ, કર્મ શક્તિ, જ્ઞાન શક્તિ, આ બધી સંપત્તિઓ મનુષ્યને પ્રાપ્ત થયેલી છે. પરંતુ આ બધી સંપત્તિઓ જે છે
એનો ઉપયોગ એ યોગ્ય રીતે ન કરે. જેવી રીતે ધન જે છે એનો જે ઉપયોગ ન કરે, યોગ્ય રીતે જ્યાં કરવાનો હોય ત્યાં ઉપયોગ ન કરે, રાખી મૂકે, તો એને આપણે કંજૂસ કહીએ છીએ. એવી રીતે મનુષ્યને પ્રાપ્ત થયેલ આ બધી સંપત્તિ જે છે એ સંપત્તિનો મુખ્ય ઉપયોગ શેમાં છે? તો કે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં છે. માનવ જન્મ જીવને એટલે જ પ્રાપ્ત થાય છે. આ એક એવો જન્મ છે કે જ્યાં સંસાર ચક્રનું ભેદન કરવું સંભવ છે. આ જે ચક્ર ચાલી રહેલું છે એમાંથી બહાર નીકળી જવું સંભવ છે. માનવ દેહ જે પ્રાપ્ત થયો એ એના માટેનો દરવાજો છે અને એના માટે જ એનો ઉપયોગ કરવાનો હોય. ઇન્દ્રિય શક્તિ, ભાવ ભરેલું મન, વિચારયુક્ત બુદ્ધિ શક્તિ, આ બધાનો ઉપયોગ આત્મકલ્યાણમાં કરવાનો હોય છે. અને એમાં જે ઉપયોગ ન કરે અને જે મૃત્યુને શરણ થઈ જાય તો એને શું કહેવું જોઈએ? કંજૂસ જ કહેવો જોઈએ. કે આટલું બધું પ્રાપ્ત થયું છે અને છતાં પણ એનો જ્યાં ઉપયોગ કરવો જોઈએ ત્યાં ઉપયોગ કરી લેતો નથી, બલકી સામાન્ય વસ્તુમાં એ ઉપયોગ કરે છે. અને એમાં એની શક્તિ પણ કેટલી વપરાય? તો કે થોડી શક્તિ જ વપરાય. કારણ કે માનવ દેહ, બુદ્ધિ શક્તિ, આ બધાનો જે ઉપયોગ શેના માટે છે? અવિદ્યાની નિવૃત્તિ કરવાને માટે છે. હું મારા વાસ્તવિક સ્વરૂપને સમજી લઉં એટલા માટે જ છે કે જે મારું સ્વરૂપ અક્ષરમ તત્વ, જે અક્ષર તત્વ જે છે, નક્ષરતી તે અક્ષર, અજર અમર અવિનાશી નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સચ્ચિદાનંદ ઘન, એવું જે મારું પોતાનું સ્વરૂપ એને સમજી લેવું એ જ આ માનવ દેહનું પ્રયોજન છે. એટલા માટે મેં અનેક વખત કહેલું છે, વિનોબાજીનું એક સુંદર વાક્ય છે જે હંમેશા કહેતા કે એક માનવ જીવનમાં જગતની કોઈ પણ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ કોઈ માનવ લાવી શકતો નથી. એનો અર્થ એ જે કંઈ પણ કામ લેશે એ બધા કામ કેવા રહેશે? અધૂરા જ રહેશે. બધા કામ અધૂરા છોડીને જ એણે મૃત્યુને શરણ થવું પડે છે. એટલા માટે માનવ જીવનમાં માત્ર એક કાર્ય પૂરું થઈ શકે છે અને એ કાર્ય છે આત્મ સાક્ષાત્કાર. એ જ એક કાર્ય પૂરું થઈ શકે છે. બાકી બધા કાર્ય કેવા રહેશે? અધૂરા ને અધૂરા જ રહેશે. તો જે કાર્ય પૂરું થઈ શકે છે એને પહેલા પૂરું કરી લેવું જોઈએ. એના માટે જે પ્રયત્ન નથી કરતો, આ દેહાદીનો જે ઉપયોગ નથી કરતો, તો એને કંજૂસ જ કહેવો જોઈએ. યાજ્ઞવલ્ક્યજી તો માત્ર કંજૂસ કહે છે. અન્ય શ્રુતિમાં આવી વ્યક્તિને તો આત્મહત્યારો કહેવામાં આવેલો છે. કે કેવો છે? તો કે એ આત્મહત્યારો છે. અન્યથા સંતમાત્માનમ અન્યથૈવ પ્રતિપદ્યતે કિમ ચોરેણ ન કૃતમ પાપમ, કે છે કે આ જે મનુષ્ય અન્યથા સંતમાત્માનમ, આત્મ સ્વરૂપ જે પ્રમાણેનું છે એ પ્રમાણે જે સમજતો નથી, એના બદલે દેહાદીને જ આત્મા રૂપે સમજી લેશે, તો આવો તો વ્યક્તિ જે છે એ મહાન ચોર છે. અને એ કેવો છે? તો કે વાસ્તવમાં પોતાની જ હત્યા કરનારો છે. પોતાના સ્વરૂપને સમજતો નથી, વાસ્તવિક સ્વરૂપની ઉપેક્ષા કરી દે છે અને એમને એમ જ જીવનને ખતમ કરી નાખે છે. તો એવી વ્યક્તિને શાસ્ત્રમાં કૃપણ કહેવામાં આવેલી છે. ભગવાન અહીંયા કહે છે, કૃપણાહ ફલહેતવઃ. આ બધા કૃપણ કંજૂસ લોકો જે છે શું બને છે? પોતાના જ સંસારને દ્રઢ બનાવવા માટે એ કારણ બની જાય છે. તો માનવ દેહ મળ્યો છે સંસાર બંધનને શિથિલ કરી સંપૂર્ણ એમાંથી બહાર નીકળી જવા માટે. જ્યારે એ એવા પ્રકારના કર્મ કરે છે કે જેના કારણે સંસાર બંધન વધારે ને વધારે દ્રઢ થઈ જાય છે, તો એને ભગવાન અહીંયા કહે છે કે કૃપણાહ ફલહેતવઃ. આવા બધા લોકો જે છે શું બની જાય છે? તો કે ફલ માટેના કર્મફળ સ્વરૂપ જે સંસાર જે છે એના એ કારણભૂત બની જાય છે. તો દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગાત ધનંજય. આજે સકામ કર્મ જે છે, જે હંમેશા ગણતરી સાથે જ કરવામાં આવે છે,
આજકાલનો સમય એવો જ છે કે મનુષ્ય કેવો બની ગયો છે તો કે એ અત્યંત ઉપયોગિતાવાદી બની ગયેલો છે. કંઈ પણ કરે તો પેલા હિસાબ લગાવે છે, આમાંથી શું મળશે શું મળશે શું મળશે એ હિસાબ પેલા લગાવે છે. હંમેશા એટલા માટે જ એનું જીવન જે છે એ ગણતરીઓથી ભરેલું છે. અને જે વ્યવહારમાં જે ટેવ પડી લે છે એ જ ટેવ ફરી પાછી ક્યાં ચાલે છે તો કે ભક્તિના માર્ગમાં, જ્ઞાનના માર્ગમાં પણ એ જ ટેવ ચાલુ રહેશે. એટલા માટે ભગવાન પાસે પણ કેટલું બધું માગવામાં આવે છે, થોડુંક કરવામાં આવે અને ઘણું બધું માગી લેવામાં આવે છે. કરતા પહેલા પણ સંકલ્પ કરી લેવામાં આવે છે કે હું શેના માટે કરું છું. પ્રભુને પહેલેથી સંભળાવી દેવામાં આવે છે કે ઇદમ અર્થે કરિષ્યામી, આ તો આના માટે જ કરું છું, બરાબર સાંભળજો કે એમનેમ ના જાય. બરાબર, તો કંઈ પણ પૂજા કરું, પાઠ પારાયણ કરું તો પહેલેથી હિસાબ છે કે આનાથી શું મળવાનું તો કે આ મળવું જોઈએ. તો સર્વત્ર ગણતરી કરે છે, સર્વત્ર હિસાબ લગાવે છે. અને એટલા માટે જ મનુષ્યનું હસવું, જોવું, બોલવું, ચાલવું આ બધું જ કેવું થઈ ગયું છે તો કે હિસાબી થઈ ગયેલું છે. કેટલું બોલવું હિસાબથી બોલે, કેટલું હસવું એ પણ હિસાબથી, 1 ઇંચ કે અડધો ઇંચ કે કેટલા હોઠ મલકાવા હે આ બધું પણ શીખવું પડતું હોય છે. જે એવી સોસાયટીમાં રહેતા હોય તો એને શીખવું પડતું હોય છે કે કેવી રીતે હસવું, કેટલા હોઠ પોળા કરવા, ક્યાં કરવું, કેવી રીતે જોવું, આ બધું શીખવવામાં આવે છે. બધાની પાછળ શું હોય છે તો કે હિસાબ હોય છે. અને એ જે હિસાબ કરવાની વૃત્તિ એ સર્વત્ર પછી પ્રાપ્ત થઈ જાય છે. કર્મ કરવામાં એ હિસાબ ચાલુ જ રહેશે, ભક્તિમાં પણ એ હિસાબ ચાલુ જ રહેશે. તો એ જે કર્મ ફળ પ્રત્યે આટલી બધી આસક્તિ અને આટલી બધી ગણતરી સાથે હંમેશા સકામ કર્મ જ કરવામાં આવે તો એ તો સંસારને દ્રઢ જ કરતા જાય છે. કર્મ બંધન દિવસે દિવસે વધારે ને વધારે દ્રઢ થતું જાય છે. વચ્ચે આપણે ક્યારેક હિસાબ જોયો હતો ને કે માનવ 1 દિવસના કર્મમાં કેટલા જન્મોની તૈયારી કરી લે છે? યાદ છે? 1 જ દિવસના કર્મ કરી અને બાકીના 250 જન્મ માટેની તૈયારી 1 દિવસમાં કરી લે છે. તો એક જ માનવ જન્મમાં 84 લાખની તૈયારી થઈ જાય છે. તો આ કર્મ જો સમજદારી પૂર્વક કરવામાં ન આવે તો રોજ રોજ કેટલા જન્મની તૈયારી? રોજ 250 જન્મની તૈયારી. એટલા માટે જ કર્મ બંધન દ્રઢ થતું જાય. તો એ કર્મ કરતા શીખવાના છે કે હું જે કર્મ કરું છું એ હું કેવી રીતે કરું કે જેથી કરીને આ પ્રમાણે એ બંધન ઊભું ન કરે, બલકી મને મોક્ષ તરફ પ્રવૃત્ત કરે. અને એ જે કડા જે છે એને જ ભગવાને અહીંયા કહ્યું કે એ જ યોગસ્થ કુરુ કર્માણી, એ જ બુદ્ધિ યોગ છે, એ જ કર્મયોગ છે, એ જ નિષ્કામ કર્મ પણ છે. તો જે કર્મ જે છે સકામ કર્મ, એ સકામ કર્મ મનુષ્ય અનેક જન્મોથી કરતો આવ્યો છે. અને એના પરિણામે જ આગળની યાત્રા જે છે એ પણ ચાલુ જ રહેશે. એમાં કંઈ ઓછું થતું નથી, બલકી વધારે ને વધારે એ યાત્રા જે છે એની ટિકિટ ફાટતી જ જાય છે, રિઝર્વેશન થતું જ જાય છે. તો આનો અંત કેવી રીતે આવે? ભગવાન અહીંયા નિષ્કામ કર્મ કરવાનું કહે છે, એના માટે જ કરવાનું કહે છે. પરંતુ એનું સ્થાન કેવી રીતે આપણે થોડો વિચાર કરીએ તો જે કંઈ પણ સકામ કર્મ જે થાય છે એ શેના કારણે થાય છે તો કે એના મૂળમાં અજ્ઞાન રહેલું છે, અવિદ્યા રહેલી છે. આ અવિદ્યા અને વિદ્યા આ બંનેના ક્ષેત્ર જે છે એ તદ્દન જુદા જુદા છે. જેના વિશે આપણે અહીંયા લખેલું છે, બધાએ લખ્યું છે, કેટલાએ લખ્યું છે? તો એ જે બે જે બંનેના સ્વરૂપ કે જે તદ્દન જુદા સ્વરૂપ છે. શાસ્ત્ર કહેશે અજ્ઞાનના કારણે સંસાર છે અને શાસ્ત્ર કહેશે કે જ્ઞાનથી સંસારથી મુક્તિ છે. અજ્ઞાનના કારણે જ આ બંધન છે, જ્ઞાનથી જ મુક્તિ છે. તો જે આ અજ્ઞાન અને જ્ઞાન, અવિદ્યા અને વિદ્યા આ બંનેના જે ક્ષેત્ર જે છે એને આપણે બરાબર સમજવા પડે.
કે અજ્ઞાન શું, એનાથી આગળ શું થાય છે, વિદ્યાનું સ્વરૂપ શું, એના પરિણામે શું પ્રાપ્ત થાય છે, અને સર્વપ્રથમ સમજવું પડે. સર્વપ્રથમ અજ્ઞાનને લઈએ તો એ અજ્ઞાનનો, અવિદ્યાનો પરિવાર છે. અવિદ્યા છે અને અવિદ્યાના બે પુત્ર છે. બે થી વધારે તો આજકાલ પોસાય એમ નથી, એટલે બે જ લખ્યા. બાકી તો એમાં ઘણા બધા લખી શકાય. તો અજ્ઞાન, અવિદ્યા જે છે, અવિદ્યાના જ બે સંતાન છે, કામના અને કર્મ. હવે અવિદ્યા એટલે શું, અજ્ઞાન એટલે શું? જ્યારે શાસ્ત્રમાં અજ્ઞાન કે અવિદ્યા કહેવામાં આવે તો ત્યાં સમજવાનું હોય છે આત્મ સ્વરૂપનું અજ્ઞાન. ત્યાં બીજા કોઈ અંગ્રેજી કે મેથેમેટિક્સનું અજ્ઞાન એ ત્યાં કહેવામાં આવતું નથી. શાસ્ત્રમાં અજ્ઞાનનો અર્થ થાય છે પોતાના જ સ્વરૂપને ન જાણવું. અહમ બ્રહ્મ ન જાનામી, હું બ્રહ્મને જાણતો નથી, હું બ્રહ્મ છું એવું હું જાણતો નથી. તો બ્રહ્મ એ મારું પોતાનું સ્વરૂપ છે. જીવનું પારમાર્થિક સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે, અને એ બ્રહ્મ સ્વરૂપને ન જાણવું એને જ અજ્ઞાન કહેવામાં આવે છે. તો અજ્ઞાનનો અર્થ સ્વરૂપને ન જાણવું. હવે જ્યારે હું મારા સર્વવ્યાપક પૂર્ણ સ્વરૂપને હું નથી જાણતો, પરંતુ આ હું જે છે એ હું ને રહેવા માટે કોઈને કોઈ તો ઘર જોઈએ ને, આશરો જોઈએ ને. તો હું કે જે હું મારો સર્વવ્યાપક ચેતન તત્વમાં મારો અહમ નથી, એ હું છું એવી રીતે હું નથી જાણતો. એના પરિણામે શું થાય છે તો કે અહમને ક્યાંક ને ક્યાંક તો રહેવાનું જ છે. તો એ અહમ ક્યાં રહી જાય છે તો કે શરીરમાં અહમ બેસી જાય છે. સર્વવ્યાપક ચેતન તત્વને અહમ તરીકે ન જાણવાના પરિણામે આ દેહાદિ જે છે એમાં અહમ બુદ્ધિ બની જાય છે. તો બ્રહ્મ હું છું એ પ્રમાણે ન જાણવાના પરિણામે હું રૂપે કોને જાણી લેવામાં આવે છે? દેહાદિને, શરીરાદિને હું રૂપે જાણી લેવામાં આવે છે. અને શરીરને જ્યારે હું જાણી લેવામાં આવે એટલે કે શરીરની સાથે જ્યારે તાદાત્મ્ય થઈ જાય, એમાં અહંભાવ થઈ જાય, શરીરમાં આ પ્રમાણે અહંભાવ યાને અધ્યાસ થઈ જાય, તો પછી શું થાય તો કે દેહની અપૂર્ણતા એ મારી બની જાય છે. દેહને હું માન્યો તો પછી હું કેવડો થયો? 3.5 હાથનો. મારું વજન કેટલું? 50, 60, 70, 80 કિલોનું વજન. મારો રંગ કેવો? કાળો ધોળો મારો રંગ. સ્વાસ્થ્ય કે પછી બીમારી, આ બધું જ જે છે ક્યાં આવી જાય છે? હુંમાં આવી જાય છે. છે ક્યાં? શરીરમાં, દેહમાં. અને એ બધું મને ક્યાં અનુભવાય છે? હુંમાં અનુભવાય છે. તો દેહમાં અહમ બુદ્ધિ કરવાને માટે હું મને પોતાને પરિચ્છિન્ન સમજુ છું, પરિચ્છિન્ન યાને અપૂર્ણ સમજુ છું. એટલા માટે મનુષ્યને હંમેશા એવી અનુભૂતિ થાય છે કે કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, હજુ કંઈક બાકી છે. શા માટે એવી અનુભૂતિ થાય છે? કારણ કે પોતાનું સ્વરૂપ તો કયું છે? પૂર્ણ સ્વરૂપ છે. અને અહંભાવ ક્યાં કરી દીધો? અપૂર્ણમાં કરી દીધો. તો પૂર્ણ સ્વરૂપ છે તો અપૂર્ણતા તો સહન થવાની નથી. તો કઈ ને કઈ અપૂર્ણતા અનુભવાય છે, અધૂરપ અનુભવાય છે. બહાર ગમે એટલું હોય અને છતાં પણ જીવનમાં શું અનુભવાય છે? કંઈક ખૂટતું હોય એવું અનુભવાય છે. હમણાં જ મારી પાસે એક દંપતી આવ્યું હતું કે ગુરુમાં બધું જ છે, ફોરેન જઈને આવ્યા, કમાઈને આવ્યા, અહીંયા પણ સારી કમાણી છે, સારી નોકરી છે, જોબ છે, બંગલો છે, ગાડી છે, બધું જ છે, દીકરાઓ બધા, બધું જ બરાબર છે. પણ કે છતાં પણ અમને હંમેશા એક એવી અનુભૂતિ થતી રહી કે હજી બધું પૂરતું નથી. જીવન માત્ર આના માટે જ નથી, આટલું જ નથી, એમાં હજુ પણ કંઈક હોવું જોઈએ, કંઈક હોવું જોઈએ. કંઈક ખૂટતું હંમેશા લાગતું જ રહે છે. તો એ શું?
તો આ જે ખૂટતું લાગે છે એ ક્યારેય પણ આ દેહાદી કે વિષયોથી પૂરું થતું નથી. તો અધૂરપની લાગણી હંમેશા બની રહેશે કે કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. અને એ જ્યાં સુધી કંઈક ખૂટે છે એવું થાય તો પછી શું થવાનું, એ જે ખૂટતું જે છે એને પૂરું કરવાની ઈચ્છા થવાની. શું ખૂટે છે? તો કે સુખ ખૂટે છે, શાંતિ ખૂટે છે, જાણકારી ખૂટે છે. અને એટલા માટે શું કરો? વિષય તરફ જાઓ, નવું નવું ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરો, અહીં જાઓ ત્યાં જાઓ, કંઈ ને કંઈ કરતા કરો. તો એનો અર્થ શું થયો? આ અપૂર્ણતાના અનુભવના પરિણામે અંતરમાં ઈચ્છા, કામના ઉત્પન્ન થાય છે. હું આ મેળવી લઉં, આ કરી લઉં, અહીંયા જઈ આવું, પેલાને મળી લઉં, આટલું કરી લઉં. એટલા માટે હંમેશા એ વૃત્તિ બની રહેશે કે આટલું કરી લઉં પછી શું મળશે? શાંતિ મળશે. આટલું થઈ જાય પછી બસ, આટલું થઈ જાય પછી બસ. પરંતુ એ ક્યારેય પણ પૂરું થતું નથી. તો અપૂર્ણતાની લાગણી જ્યાં સુધી છે ત્યાં સુધી અંતરમાં વિવિધ પ્રકારની ઈચ્છાઓ જે છે એ ઉત્પન્ન થવાની છે. તો અવિદ્યાના પરિણામે અંતરમાં કામના ઉત્પન્ન થતી રહેશે. તો જે કામના અપૂર્ણતામાંથી છૂટવાને માટે વિષયની કામના થતી રહે. અને એક સામાન્ય નિયમ છે કે એક વખત જો કામના થઈ તો પછી એને પૂરી કરવા માટે ફરી તૈયાર થવું જ પડે છે. મનમાં કંઈક કીડો સડવડ્યો કે ઊભું થવું જ પડે છે. તો આ કામના જે છે એ કામના શું કરાવે છે? કર્મમાં પ્રવૃત્ત કરે છે. તો વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરાવે છે. તો અજ્ઞાનના પરિણામે કામના, અને કામનાના પરિણામે શું થાય છે? વિવિધ પ્રકારના કર્મો, પ્રવૃત્તિ જે છે એ જીવનમાં હંમેશા સ્થાન ધરાવે છે. અને એ પ્રમાણે જે કર્મ થયા, એ કર્મથી કામના સહિત કર્મ થયા. કામનાની પૂર્તિને અર્થે એ બધા સકામ કર્મ થયા. એ કર્મનું ફળ પ્રાપ્ત થાય. ફળ પ્રાપ્ત થાય એનાથી ફરી સુખ દુઃખ પ્રાપ્ત થાય. સુખ દુઃખના સંસ્કાર અંતરમાં પડે. એ જ સંસ્કાર ફરી પાછી ઈચ્છા જન્માવે. આનાથી સુખ થયું તું, ફરી એને મેળવી લઉં. આનાથી દુઃખ થયું તું, એને ટાળી દઉં, એનાથી દૂર થઈ જવું. તો ફરી પાછું શું થશે? ફરી કર્મ થશે. ફરી ક્યાંકથી નિવૃત્તિ થશે, ક્યાંક પ્રવૃત્તિ થશે. તો ફરી કર્મમાં પ્રવૃત્ત થવાય છે. એ કર્મથી ફરી સુખ દુઃખનો અનુભવ, ફરી એના સંસ્કાર, સંસ્કારથી ફરી કામના, કામનાથી ફરી કર્મ ફળ, સુખ દુઃખના સંસ્કાર, સંસ્કારથી ફરી પાછી કામના. એનો અર્થ શું થયો? તો કે કામના કર્મ સંસ્કાર, કામના કર્મ, કર્મફળના સંસ્કાર, આ ચક્ર જે છે એ ચાલ્યા જ કરે છે. અને આને જ કહેવામાં આવે છે સંસાર ચક્ર. અવિદ્યા, કામ, કર્મ, એમાં ફરી પાછી અવિદ્યા દેવી તો એક બાજુ જ રહી જાય છે. જીવ ક્યાં ઘૂમતો રહેશે? કામના કર્મ, કર્મફળ, સંસ્કાર, ફરી કામના કર્મ, કર્મફળ, સંસ્કાર. આ ચક્ર આ પ્રમાણે ચાલતું રહેશે. અને અવિદ્યા તો એક બાજુ ચૂપચાપ બેઠી જ રહેશે. તો અને અવિદ્યા જ્યાં સુધી છે ત્યાં સુધી આ ચક્રમાંથી મુક્ત થવું એ કઠિન છે. તો આ રીતે આ અવિદ્યાનું ક્ષેત્ર છે કે જે અવિદ્યાના ક્ષેત્રમાં સર્વપ્રથમ સ્વરૂપને ન જાણવું. અને ત્યાર પછી શું થાય છે? અવિદ્યાના કારણે કામના. બરાબર? આમના કામનાનો અર્થ છે ઈચ્છા. કંઈક ને કંઈક મેળવવાની, ભોગવવાની ઈચ્છા થાય છે. આ મેળવી લઉં, આમાંથી સુખ મેળવી લઉં. એનો અર્થ શું થયો? કામનાના મૂળમાં, એની પૃષ્ઠભૂમિમાં શું રહેલું છે? ભોક્તૃત્વ. જે લખ્યું છે ને, અવિદ્યા, અવિદ્યાના પરિણામે અધ્યાસ, દેહની સાથે તાદાત્મ્ય, દેહને અહમ માનવો. ત્યાર પછી કામના. તો એ કામનાની પૃષ્ઠભૂમિમાં શું રહેલું છે? ભોક્તૃત્વ રહેલું છે. હું આને ભોગવી લઉં, એમાંથી સુખ મેળવી લઉં. અને કામનાના પરિણામે શું થાય છે? કર્મમાં પ્રવૃત્તિ. અને કર્મની પૃષ્ઠભૂમિમાં શું રહેલું છે? કર્તૃત્વ. બરાબર?
તો આ શું છે? સંસારનું આ સ્વરૂપ છે. સ્વરૂપનું અજ્ઞાન અને એના પરિણામે કર્તૃત્વ, ભોક્તૃત્વ, કર્તૃત્વ. તો આ બધો કોનો વિસ્તાર છે? અવિદ્યાનો વિસ્તાર છે. હવે એનાથી તદ્દન વિપરીત દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિ યોગાત ધનંજય. આ તદ્દન વિપરીત છે. કયો? તો કે વિદ્યાનું ક્ષેત્ર જે છે એ અવિદ્યાથી કેવું છે? વિપરીત છે. દૂરમેતે વિપરીતે વિશુચે અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. નચિકેતાને યમરાજા કહે છે, યમરાજા કહે છે આ અવિદ્યા અને વિદ્યા એ બંને કેવા છે? દૂરમેતે વિપરીતે વિશુચિ. એ બંને દૂર દૂર રહેનારા બંને માર્ગ કેવા છે? વિપરીત માર્ગ છે. વિપરીત અને તદ્દન વિરુદ્ધ છે. તો અવિદ્યાનું આ ક્ષેત્ર છે અને વિદ્યાથી શું થાય છે? એનું શું ક્ષેત્ર છે? તો કહેવામાં આવે છે કે વિદ્યા એટલે શું? તો વિદ્યાનો અર્થ છે પોતાના વાસ્તવિક પૂર્ણ બ્રહ્મ સ્વરૂપનું ભાન. અવિદ્યાનો અર્થ શું હતો? બ્રહ્મ સ્વરૂપને ન જાણવું. અને વિદ્યા કોને કહેવામાં આવે છે? તો કે પૂર્ણ સચ્ચિદાનંદ ઘન સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન. અને એ જ્ઞાનના પરિણામે શું થાય છે? દેહમાં જે અહમ બુદ્ધિ જે છે, અધ્યાસ જે થઈ ગયેલો છે, એ દેહમાંથી અહમ બુદ્ધિ જે છે એની નિવૃત્તિ થાય છે. તો આને જ વિદ્યા કહેવામાં આવે છે. યા વિદ્યા સા વિમુક્તયે. વિદ્યા કઈ છે? જેનાથી મુક્તિ પ્રાપ્ત થાય, સ્વતંત્રતા પ્રાપ્ત થાય. આને જ પરાવિદ્યા પણ કહેવામાં આવે છે. યયા તદક્ષરમ અધિગમ્યતે સા પરા. મુંડકોપનિષદમાં કહે છે દ્વે વિદ્યે વેદિતવ્યે. બે વિદ્યા જાણવા યોગ્ય છે. પરા ચૈવા પરા ચ. પરા અને અપરા વિદ્યા. અપરા વિદ્યા યાને આ બધી ભૌતિક જગતની વિદ્યા. અને પરાવિદ્યા કઈ? તો સ્વયં ઉપનિષદ કહે છે યયા તદક્ષરમ અધિગમ્યતે. જે વિદ્યા વડે એ અક્ષર તત્વનું જ્ઞાન થાય, એ અક્ષર તત્વનું આત્મ સ્વરૂપે જ્ઞાન થાય. અક્ષર બ્રહ્મ એ જ મારું પોતાનું સ્વરૂપ છે. તો પોતાની પૂર્ણતાને પીછાણવી એને જ વિદ્યા કહેવામાં આવે છે. કે જેના પરિણામે દેહમાંથી જે અહમ બુદ્ધિ જે છે એની નિવૃત્તિ થાય છે. એ અવિદ્યા ભ્રમ જે છે કે આ દેહ હું છું એની નિવૃત્તિ થઈ જાય છે. આ વિદ્યાના પરિણામે શું થાય? તો કે પૂર્ણ સ્વરૂપના ભાનના પરિણામે કોઈ અપૂર્ણતાનો અનુભવ થતો નથી, અધૂરપનો અનુભવ નથી થતો. અને અધૂરપનો અનુભવ નથી થતો એટલા માટે જ કોઈ ઈચ્છા, કામના પણ નથી થતી. આ કરી લઉં, આ મેળવી લઉં, અહીંયા જઈ આવું, આટલું કરી લઉં તો પછી શાંતિ મળશે, આટલું કરી લઉં તો પછી નિરાત મળશે, એવી કોઈ અનુભૂતિ રહેતી નથી. શેના પરિણામે? પૂર્ણ સ્વરૂપના જ્ઞાનના પરિણામે. તો પૂર્ણતાના પરિણામે કામનાનો અભાવ. તો વિદ્યા જે છે, વિદ્યાનું સંતાન શું છે? તો કે કામના અભાવ યાને નિષ્કામતા. આપ્તકામત્વ. આપ્તકામત્વ યાને જેની સર્વ કામનાઓ પૂર્ણ થઈ ગઈ. પૂર્ણ થઈ ગઈ અને છૂટી ગઈ. વાસ્તવમાં કોઈ કામના રહી નહીં. એને જ શાસ્ત્રમાં જ્ઞાનીનું વર્ણન કરતા શબ્દ વાપરવામાં આવે છે આત્મકામઃ, આપ્તકામઃ, આત્મરતિઃ, આત્મક્રીડઃ. આ બધા શબ્દ શું બતાવે છે? તો કે એ કામનામાંથી છૂટી ગયો, પૂર્ણતા શાંતિને જે પ્રાપ્ત થઈ ચૂક્યો. તો પૂર્ણતાના કારણે જ કોઈ કામના હવે અંતરમાં રહેતી નથી. કામના નથી રહેતી એટલા માટે જ પછી શું થશે?
કર્મ શેના માટે કરે? કિમિચ્છન કસ્ય કામાય શરીર મનુસંજ્વરે, પંચદશીમાં આપણે જોઈએ છીએ. કોની ઈચ્છા કરે? તો કે કોઈ ઈચ્છા થતી નથી. ઈચ્છા નથી, કઈ બાકી નથી રહ્યું, અને એટલા માટે કર્મ પણ શેના માટે કરશે? કઈ પ્રવૃત્તિમાં એ જોડાઈ જશે? કયા પ્રોજેક્ટમાં જોડાઈ જશે? તો કે કઈ પ્રોજેક્ટમાં, કોઈ પ્રવૃત્તિમાં એને જોડાવાનું રહેતું નથી. તો એનો અર્થ શું? તો કે વિદ્યાના પરિણામે નિષ્કામતા અને નિષ્કામતાના પરિણામે નિવૃત્તિ. કર્મ એના જીવનમાં પછી એને દોડાવતા નથી. એને જ શાસ્ત્ર કહેશે નૈષ્કર્મ્ય, અને એ નૈષ્કર્મ્ય એ જ મોક્ષ છે. તો એનો તાત્પર્ય શું નીકળ્યું? તો જેવી રીતે અવિદ્યામાં આપણે જોયું, અવિદ્યાના પરિણામે કામના, એનાથી કર્મ. કામનાથી શું સિદ્ધ થાય છે? એની પૃષ્ઠભૂમિમાં શું છે? ભોક્તૃત્વ. અને કર્મની પૃષ્ઠભૂમિમાં શું છે? કર્તૃત્વ. હવે વિદ્યાના ક્ષેત્રમાં જોઈએ તો વિદ્યાને સ્વરૂપનો સાક્ષાત્કાર, અને એ પૂર્ણ સ્વરૂપના સાક્ષાત્કારના પરિણામે અંતે શું પ્રાપ્ત થાય છે? અકામ. અકામ યાને નિષ્કામતા. નિષ્કામતા જે છે પૂર્ણતામાં સ્થિતિના પરિણામે જ નિષ્કામતા છે. અને નિષ્કામતાની પૃષ્ઠભૂમિમાં શું રહેલું છે? ભોક્તૃત્વનો અભાવ. જ્યાં પછી ભોક્તૃત્વ રહેતું નથી. આ મેળવી લઉં, આ ભોગવી લઉં, એ પ્રમાણેની ઈચ્છા પછી રહેતી નથી. તો ભોક્તૃત્વનો અભાવ. અને કર્મમાં પણ ભાગવાનું રહેતું નથી. એનો અર્થ શું? એ નિવૃત્તિ કે ઉપરામતા જે પ્રાપ્ત થાય એની પૃષ્ઠભૂમિમાં શું છે? કર્તૃત્વનો અભાવ. પોતાના અકર્તા સ્વરૂપનું જ્ઞાન, અભોક્તા સ્વરૂપનું જ્ઞાન. તો આ રીતે અવિદ્યાનો પરિવાર છે અવિદ્યા પ્લસ કામના, કર્મ. એ કામના અને કર્મને શું કહી શકાય? ભોક્તૃત્વ, કર્તૃત્વ. એવી રીતે વિદ્યાનો પરિવાર શું છે? તો કે વિદ્યાથી શું? નિષ્કામતા અને ઉપરામતા, નિવૃત્તિ. એનો અર્થ કર્તૃત્વ અભાવ, ભોક્તૃત્વ અભાવ. તો આ બંનેના પરિવાર જે છે કેવા છે? બંને વિપરીત છે. કૌરવ પાંડવ જેવા ક્યાંય સમાનતા નથી. તો વિદ્યાનો પરિવાર, અવિદ્યાનો પરિવાર, આ બંને કેવા છે? દૂર મેટે વિપરીતે. એ અત્યંત વિપરીત છે. ભગવાન પણ અહીંયા કહે છે દૂરેણ હ્યવરમ કર્મ. કયું કર્મ? અવિદ્યાના કારણે કામનાથી થતું કર્મ જે છે એ કેવું છે? અત્યંત દૂર છે. શેનાથી? તો કે બુદ્ધિ યોગાત. જે વિદ્યાનું ક્ષેત્ર જે છે એનાથી એ અત્યંત દૂર છે. હવે વિચાર તો કર્યો કે આ છે અવિદ્યાનો પરિવાર, અને બીજો કોનો પરિવાર છે? વિદ્યાનો પરિવાર. આપણને શેમાં જવાની ઈચ્છા? વિદ્યામાં. પણ એમ તો સીધે સીધું કોઈના ઘરમાં તો ઘુસાય નહીં, બરાબર ને? સીધે સીધા તો કઈ કોઈના દરવાજામાં થોડું ઘૂસી જવાય. તો પહેલા એના માટે કોઈને કોઈ તૈયારી કરવી પડે. તો પ્રશ્ન જે છે કે અવિદ્યા ક્ષેત્રમાંથી વિદ્યા ક્ષેત્રમાં જવું હોય, વિદ્યાના પરિવારમાં પ્રવેશ કરવો હોય તો શું કરવું પડે? સીધે સીધું તો ઘૂસ મરાય એવું નથી. બીજે બધે જગતમાં ઘૂસ મારવામાં ચાલે, પરંતુ અધ્યાત્મમાં તો ક્યાંય ઘૂસ મારી શકાતી નથી. તો અહીંયા જ્યારે અવિદ્યા ક્ષેત્રમાં જીવ જ્યારે છે, એમાંથી એને વિદ્યા ક્ષેત્રમાં જવું હોય તો એના માટે શું કરવું પડે? તો સ્વાભાવિક જ છે કે મુખ્ય કાર્ય તો શું કરવું પડે? તો કે અવિદ્યાને દૂર કરવી પડે, યા તો વિદ્યાને પ્રાપ્ત કરવી પડે. પરંતુ એ કાર્ય સીધે સીધું તો થઈ શકતું નથી. એના માટે શું કરવું પડે? તો ભગવાને એના માટે અહીંયા ઉપાય બતાવ્યો. કે એનો ઉપાય શું છે? એનો ઉપાય છે બુદ્ધૌ શરણ મન્વિચ્છ.
બુદ્ધિ આને જ્ઞાન, જ્ઞાનનું શરણ શોધ. જ્ઞાનનું શરણ શોધ એનો અર્થ શું? એનો અર્થ છે સર્વપ્રથમ અંતરમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. અંતરમાં જ્ઞાન પ્રાપ્તિ માટેની ઈચ્છા કર. તો સર્વપ્રથમ ઈચ્છા કરવી પડે. પરંતુ આ ઈચ્છા જે છે એ પણ એમ જલ્દી તો થઈ જતી નથી. ઈચ્છા વસ્તુ કઈ કેવાથી તો એ થઈ જતી નથી. તમારામાંથી ઘણા બધા તમારા મિત્રોને સગાઓને કહેતા હશો, ચલો સત્સંગમાં, ચલો સત્સંગમાં. તો કેવાથી ઈચ્છા થઈ જાય છે? એ નથી આવતા. શા માટે નથી આવતા? તમારા કેવા છતાં પણ અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થતી નથી. તો અહીંયા જ્યારે કહેવામાં આવે કે સર્વપ્રથમ વિદ્યા માટેની ઈચ્છા ઉત્પન્ન કરો, બુદ્ધૌ શરણ અન્વિચ્છ, વિદ્યાનું શરણ લે, એને પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા કર, એવું જ્યારે ભગવાન અહીંયા કહે છે, તો એ કેવી રીતે સંભવ બને? ઈચ્છા તો કોઈ આપણા મનની વસ્તુ નથી કે ગમે ત્યારે ગમે તે ઈચ્છા ઉત્પન્ન કરી દઈએ, તો એ તો સંભવ નથી. તો એટલા માટે જ ઘણા બધાને કહેવા છતાં પણ એમના અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થતી નથી. તો અહીંયા જ્યારે કહેશે કે આ વિદ્યા માટેની ઈચ્છા કર, બુદ્ધૌ શરણ મન્વિચ્છ, એવી જ રીતે ભગવાન વેદવ્યાસજી કહેશે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. શું કરવું જોઈએ? બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્યા, બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. ઉપનિષદમાં પણ ગુરુ શિષ્યને કહેશે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિષમ વિશંતિ તત બ્રહ્મ તત વિજિજ્ઞાસસ્વ. આ બ્રહ્મ છે એને જાણવાની ઈચ્છા કર. તો એને જ ભગવાન વેદવ્યાસજી પ્રથમ સૂત્રમાં કહે છે, બ્રહ્મસૂત્રમાં, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્યા, બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. વિદ્યાને, બ્રહ્મને જાણવા માટેની જિજ્ઞાસા કરવી જોઈએ. શાસ્ત્ર તો આ પ્રમાણે કહે છે, ભગવાને પણ કહ્યું બુદ્ધૌ શરણ મન્વિચ્છ, પણ કેવાથી તો ઈચ્છા થઈ જતી નથી. તો આ ઈચ્છા થાય એના માટે શું કરવું? પ્રશ્ન ક્યાં જાય? હજુ એનાથી પણ પાછળ, બરાબર ને? તો સર્વપ્રથમ તો વિદ્યાના પરિવારમાં પ્રવેશ કરવા શું કરવું? તો કે વિદ્યા માટેની ઈચ્છા કરો. પણ પ્રશ્ન ક્યાં છે? એ ઈચ્છા કેવી રીતે થાય? તો એના માટે ભગવાને અહીંયા ઉપાય બતાવ્યો, યોગસ્થ ગુરુ કર્માણી. આ વિદ્યા જિજ્ઞાસા, વિદ્યા માટેની ઈચ્છા કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કહેશે નિષ્કામ ભાવથી કર્મ કરવાથી, ઈશ્વરાર્થે કર્મ કરવાથી આ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. આવું તમે ક્યાંથી લાવ્યા? કોઈ પ્રશ્ન જરૂર કરે, તમે તો ના કરો, પરંતુ કોઈ કરે તો કે ભાઈ આ પ્રમાણે કર્મ કરવાથી, કર્મયોગ ભાવનાથી કર્મ કરવાથી અંતરમાં વિદ્યા માટેની ઈચ્છા, જિજ્ઞાસા ઉત્પન્ન થાય, એવું ક્યાંથી લાવ્યા? શાસ્ત્રમાંથી લાવ્યા. બીજે ક્યાંથી લાવ્યા? બરાબર ને? બીજે તો ક્યાંયથી મળે એમ નથી. શાસ્ત્ર એવ શરણમ આપણા માટે. તો શાસ્ત્ર સ્વયં કહે છે તમે તમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. તો વેદ વચન છે જે સ્વયં કહે છે વિવિદિશંતિ, જાણવાની ઈચ્છા કરે છે. કોણ જાણવાની ઈચ્છા કરે છે? તો કહે છે જે યજ્ઞ દાન તપ જે કરે છે, આ બધા કર્મો જે કરે છે, યજ્ઞેન દાનેન તપસા, યજ્ઞ દાન તપ આ બધા વેદ વિહિત કર્મ છે. ભગવાન પણ 18મા અધ્યાયમાં કહેવાના છે કે યજ્ઞ દાન તપ કર્મ કાર્યમ ન ત્યાજ્યમ. આ બધા કર્મ વિહિત કર્મ છે. પણ એ બધા કર્મ કરવા માત્રથી જિજ્ઞાસા નહીં થઈ જાય.
કેવી રીતે કર્મ કરવાના છે? અનાશકેન. અનાશકેનો અર્થ એ અનાશકેન શબ્દ જે છે એ ત્યાં કર્મયોગને બતાવી દે છે. કેવી રીતે? આપણે હમણાં જ વિચાર કરેલો હતો કે આ નિષ્કામ ભાવે કરેલું કોઈ પણ કર્મ જે છે એ ક્યારેય પણ નિરર્થક જતું નથી, નષ્ટ થતું નથી. નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. અભિક્રમ નાશ નાસ્તિ. ઇહ કર્મયોગ ક્ષેત્રે અભિક્રમ. કંઈ પણ તમે કર્યું, પ્રારંભ કર્યું, કંઈ પણ અધ્યાત્મમાં એક પગલું ભર્યું તો એનો નાશ થતો નથી. સકામ ભાવે કરેલું કર્મ જે છે એ કંઈક ફળ પ્રદાન કરીને કેવું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે. તમે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કર્યો અને ભગવાનને કહ્યું કે દીકરાને એડમિશન મળી જાય, તો એડમિશન મળી ગયું ને વિષ્ણુ સહસ્રનામ શું થઈ ગયા? હિસાબ સરભર થઈ ગયો. બરાબર ને? જેના માટે કર્યું તો એના માટે એ પૂરું થઈ ગયું. તો સકામ કર્મ જે છે એનું ફળ કેવું છે? તો કે એ ફળ આપીને એ સકામ કર્મ જે છે એ નષ્ટ થઈ જાય છે. પરંતુ આ નિષ્કામ કર્મ આપણે જોયેલું હતું. નિષ્કામ કર્મ એટલે શું? ઈશ્વરાર્થે કરેલું કર્મ. ઈશ્વરાર્થે કરેલું કર્મ એનો અર્થ ઈશ્વરને અર્પણ કરેલું કર્મ. અને એ ઈશ્વરને જે કર્મ અર્પણ કરવામાં આવે છે એનું ફળ કેવું થઈ જાય છે? અનેક ગણું થઈ જાય છે. આપણે જોયું હતું ને કે ખાલી વેરાન ભૂમિમાં દાણા નાખવામાં આવે તો એમાંથી થોડુંક ઉગે, પરંતુ ફળદ્રુપ ભૂમિ જે છે એમાં જો એને વાવવામાં આવે તો અનાજમાંથી અનંત બીજા બધા દાણા ઉત્પન્ન થાય છે. એવી રીતે નિષ્કામતાથી જે મેં કર્મ કર્યું એવું ઈશ્વરને અર્પણ કરી દઉં તો ઈશ્વર રૂપી ભૂમિમાં મૂકેલું બીજ કેવું ફળ આપે છે? અનંત ફળ પ્રદાન કરે છે. તો એવું જે ફળ જે છે એ ઈશ્વરાર્થે જે કર્મ થયું એના પરિણામે શું પ્રાપ્ત થાય છે? બ્રાહ્મણાહ વિવિધિષંતિ. જે અહીંયા કહેવામાં આવ્યું, યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. એ કર્મ કેવી રીતે કરવાના કે જેથી કરી એ કર્મનું ફળ એ નષ્ટ ના થઈ જાય મારી કોઈક કામનાની પૂર્તિમાં. એનો અર્થ નિષ્કામ ભાવે થયેલા આ બધા કર્મોનું અનુષ્ઠાન જીવનમાં શું પ્રદાન કરે છે? વિવિધિષા, વેદિતુમ ઈચ્છા, જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા જે છે એને ઉત્પન્ન કરે છે. એનો અર્થ આ જિજ્ઞાસા, વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા અંતરમાં ઉત્પન્ન થાય એના માટેનું સાધન શું છે? તો કે નિષ્કામ ભાવે કર્મ કરવું. એ નિષ્કામ ભાવે જે કર્મ થાય એના થકી જ અંતરના રાગ દ્વેષ જે છે એ ઓછા થાય છે, શુદ્ધ થાય છે. અને એવા સાપેક્ષ રીતે શુદ્ધ થયેલા અંતઃકરણમાં જ કંઈક વિશેષ જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. બાકી તો રાગ દ્વેષથી યુક્ત એવું અંતઃકરણ તો કામના કર્મ, કર્મફળના ચક્રમાં જ હંમેશા ફસાયેલું રહેશે. હંમેશા કામના માટેની લોલુપતા, કામ્ય વિષયો માટેની લોલુપતા અંતરમાં રહે જ છે. તો એને પ્રાપ્ત કરવામાં જ બધો પ્રયત્ન જશે. પરંતુ ધીમે ધીમે એ સાપેક્ષ રીતે કામનાના આવેશમાંથી અંતર જો મુક્ત થાય તો શું થાય? એ શુદ્ધ અંતઃકરણમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા ઉત્પન્ન થાય છે. અને એક વખત આ મહાન વિદ્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છા જો ઉત્પન્ન થાય તો એ ઈચ્છા ફરી પાછી શું કરે છે? બીજી ઘણી બધી કામનાઓને શાંત કરી દેશે. અને કામના શાંત થાય તો ફરી જાણવાની ઈચ્છા કેવી બને છે? તીવ્ર બને છે. એની તીવ્રતા ફરી પાછી કામનાઓને શાંત કરે છે. એટલા માટે જ કહેવામાં આવે કે એક મોટી ઈચ્છા બીજી નાની બધી ઈચ્છાઓ જે છે એને શાંત કરી દે છે. મોટો લાડવો મળે તો નાનું નાનું બધું જે છે એ છૂટતું જાય છે.
તો મોટી માછલી નાની માછલીઓને ખાઈ જાય, એવી જ રીતે આજે વિદ્યા માટેની ઈચ્છા, બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટેની આજે એક પાવન જિજ્ઞાસા અંતરમાં જે ઉત્પન્ન થાય, મુમુક્ષા ઉત્પન્ન થાય, એ સંસાર પ્રત્યેની અનેક કામનાઓ જે છે એમાંથી મને મુક્ત કરી દેશે. તો પહેલા જિજ્ઞાસા ઉત્પન્ન થાય એના માટે સાપેક્ષ નિષ્કામતા મારે વિવેકથી પ્રાપ્ત કરવી પડે, અને એક વખત જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો પછી બીજી બધી કામના જે છે એ ધીમે ધીમે શાંત થવા લાગે છે. આના માટે પ્રમાણ શું? તો કે ઉપનિષદ જ પ્રમાણ છે. ક્યાં આવું કહેવામાં આવ્યું છે? તો કે યમરાજાએ નચિકેતાને કહ્યું છે. શું કહ્યું? વિદ્યા ભીપ્સિનમ ત્વામ મન્યે નત્વા કામા બહવો લોલુપંત. યમરાજા નચિકેતાને કહે છે કે નચિકેતા, હું જરૂર તને વિદ્યાની અભિપ્સા વાળો માનું છું. તારામાં જરૂર વિદ્યા માટેની તીવ્ર ઈચ્છા છે, જિજ્ઞાસા છે. શેનાથી સિદ્ધ થયું? નત્વા કામા બહવો લોલુપંત. તને અનેક કામનાઓ, વિષયો જે છે તને લલચાવી શક્યા નહીં. તો યમરાજાએ કેટલા બધા પ્રલોભન આપ્યા હતા નચિકેતાને, પરંતુ એમાંથી કોઈ વિષયો નચિકેતાને લલચાવી શક્યા નહીં. નચિકેતા વારંવાર શું કહેતા રહ્યા? ત્રયાણામ એષ એવ વરહ. આમાંથી મારું વરદાન, 3 વરદાનમાં મારું ત્રીજું વરદાન કયું છે? આ જે વરદાન છે, કયું વરદાન? બસ મને જ્ઞાન આપો, એના સિવાય બીજું કંઈ નહીં. યમરાજાએ અનેક પ્રલોભનો આપ્યા. યમરાજાએ ત્યાં સુધી કહ્યું કે નચિકેતા, તું મારા પર દબાણ ન કર, મારે ખાતર પણ આ તું જીદ કરવાનું છોડી દે. નચિકેતા કે છોડું જ નહીં ને, તમારા જેવો મળે ક્યાંથી મને? તમારા જેવા વક્તા, તમારા જેવા મહાન ગુરુ મને ક્યાંથી મળવાના છે? અને નચિકેતાની નિષ્ઠા જોઈને પછી યમરાજા પણ કે તારા જેવો શિષ્ય મને ક્યાંથી મળે? ગુરુ શિષ્ય એકબીજાના પ્રેમમાં પડી ગયા. તેના કારણે તો કે ગુરુ તો મહાન છે જ, પણ શિષ્ય પણ કેવો મળ્યો? આવો તીવ્ર જિજ્ઞાસુ, કે જેની એ તીવ્ર જિજ્ઞાસામાં, તીવ્ર વિવિધિશામાં, ઈચ્છામાં સમસ્ત બ્રહ્માંડના કામ્ય વિષયો બધા બળીને ભસ્મ થઈ ગયા. એક ક્ષણનો પણ નચિકેતાને ક્યારેય વિચાર નથી આવ્યો કે આટલું બધું મને મળે છે, હું જરા વિચાર તો કરી લઉં. બંને બાજુ જોખવા બેસે તો છે શું? એક બાજુ સમસ્ત બ્રહ્માંડના ભોગ છે, એ કેવી રીતે મળી રહેલા છે? અનાયાસ. એના માટે મહેનત કરવાની નથી, માત્ર યમરાજાના આશીર્વાદથી એ વરદાનને પ્રાપ્ત થઈ રહેલા છે. વરદાન રૂપે કેટલું બધું યમરાજાએ આપેલું છે, એ બધાને ગણવા બેસીએ તો સમસ્ત બ્રહ્માંડના ભોગ એક બાજુ છે, અને બીજા ત્રાજવામાં નચિકેતાની જિજ્ઞાસા છે, જ્ઞાન માટેની જિજ્ઞાસા છે. વરાણામેશ વરસ તૃતીય. ફરી ફરીને નચિકેતા કહે છે, આ બધું ભલે એક બાજુ રહ્યું, મારે તો શું જોઈએ? મારે તો માત્ર ને માત્ર આ જ વરદાન મારું છે કે આપ મને યત તત્ પશ્યસી તદ્વદ. આપ જે સત્ય તત્વને, બ્રહ્મ તત્વને આપ જે જોઈ રહ્યા છો, બસ એ જ આપ મને કહો, એના સિવાય મને બીજું કંઈ જોઈતું નથી. એટલા માટે જ જિજ્ઞાસુને આ જ પરીક્ષા આપવામાં આવે છે કે જ્યારે તમારા જીવનમાં ત્રાજવાના એક પલ્લામાં સમસ્ત સંસારના વિષયો, સમસ્ત પ્રલોભનો હોય, અને બીજી બાજુ જિજ્ઞાસા હોય, તો કોને પસંદ કરશો? તો સાચો જિજ્ઞાસુ કોને પસંદ કરે છે? સત્યનો પૂજારી. એ સત્યને જાણવા માટે જ જીવન સમર્પિત કરે છે. એના માટે આ બધું તો કેવું થઈ જાય છે? ગૌણ થઈ જાય છે, તુચ્છ થઈ જાય છે. એ કોઈ મૂલ્ય રાખતા નથી. એટલા માટે નચિકેતાએ એક ક્ષણનો પણ વિલંબ નથી કર્યો. એમણે એવું કીધું નથી યમરાજાને કે મને થોડો સમય આપો, હમણાં વિચારીને કહું છું. એવું નચિકેતાએ કહ્યું નહીં, બલકી યમરાજા આ બધું કહેતા જાય છે તો નચિકેતા તો કંટાળી ગયા. એમને થાય કે આ બધું શું કરવાનું ગણતરી કરાવે છે, આની મારે ક્યાં કઈ જરૂર છે, આ બધું શું કરવાને સાંભળવાનું. તો જેવા યમરાજા થોડા બંધ થયા કે નચિકેતાએ તરત કહી દીધું કે આ બધા તો કેવા છે? શોભાવા મર્ત્યસ્ય યદંત કૈતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ. તો એ
યમરાજાની સામે વિષયોનું સ્વરૂપ પ્રગટ કરી દે છે કે આ બધા કેવા છે, શ્વઃ અભાવાહ, આ બધા અનિત્ય છે, આવતીકાલે રહેનારા નથી. અને કદાચ આ બધા અનિત્ય ભોગ હું લઈ જઉં તો પણ એમાં મને તો કઈ ફાયદો નથી, આ ખોટનો ધંધો છે. કારણ કે એ બધું ભોગવતા ભોગવતા મારી ઇન્દ્રિયો ક્ષીણ થઈ જવાની છે. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. ભર્તૃહરિ કહે છે કે વાસ્તવમાં ભોગને હું ભોગવતો નથી, બલકી ભોગ મને ભોગવી નાખે છે. હું વૃદ્ધ થઈ ગયો, મારી ઇન્દ્રિયો જે છે એની શક્તિ હણાઈ ગઈ. તો નચિકેતા પણ કહે છે કે આ બધા તો સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજઃ, આ બધું તો ઇન્દ્રિયનું તેજ હણી નાખનારું છે. એને હું લઈને શું કરું? આ ખોટનો ધંધો છે, આનાથી મને કંઈ પ્રાપ્ત થવાનું નથી. યમરાજાએ કહ્યું હતું કે તને દીર્ઘ આયુષ્ય આપું, જેટલું લાંબુ આયુષ્ય જોઈએ એટલું આપું. નચિકેતા કહે છે કે હવે એટલી તો મને ગેરંટી મળી ગઈ કે તમે જ્યાં સુધી આ શાસન પર છો મને મારશો નહીં, બરાબર? તો આટલો બધો પ્રેમ કરો છો અને આટલું બધું કહો છો મને, તો જરૂર એટલી તો ગેરંટી છે જ કે આટલું તો દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થઈ જ ગયેલું છે. તો જે વગર માગે મળી જતું હોય એને મારે માગીને શું કરવું? અને આમ પણ દીર્ઘાયુષ્ય ક્યારે સફળ થાય છે? જ્યારે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ હોય તો. બાકી તો આયુષ્ય કલ્પ પર્યંત હોય તો પણ કે સંસારમાં ને સંસારમાં જ ફેરવનારું હોય તો દીર્ઘાયુષ્ય કોઈ આશીર્વાદ નથી, એ તો બલકી અભિશાપ જેવું બની રહે છે. તો નચિકેતા કહે છે કે કયો એવો બુદ્ધિમાન હોય કે આ બધા ભોગમાં રમણ કરે જે તમે મને બધા આપેલા છે. અને એટલા માટે તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે, આ તમારા નૃત્ય, ગીત, અપ્સરા, રથ, સંગીત, હિરણ્ય, રાજ્ય, આયુષ્ય, સ્વર્ગના ભોગો, આ બધું જ તમને જ મુબારક છે. તમારી પાસે શોભે, અમને એ શોભે નહીં. કારણ કે તમે તૃપ્ત થઈને બેઠેલા છો, તમને હવે કંઈ બાકી રહ્યું નથી. પરંતુ હું તો કોણ છું? જિજ્ઞાસુ છું, મુમુક્ષુ છું. મારા માટે આ બધા વિષયો જે છે એ કોઈ રીતે ઉપયોગી નથી, કલ્યાણકારી પણ નથી. તો ત્યારે પછી યમરાજા કહે છે કે નચિકેતા વિદ્યાભીપ્સિનમ મન્યે નચિકેતસમ, નચિકેતાને હું ખરેખર વિદ્યાની અભિપ્સા વાળો માનું છું, તીવ્ર જિજ્ઞાસા વાળો માનું છું. અને શા માટે માનું છું? નત્વા કામા બહવો લોલુપંતઃ, તને અનેક મેં આ બધા વિષયો આપ્યા, પરંતુ તને કોઈ લોભાવી શક્યું નહીં, લલચાવી શક્યું નહીં. શા માટે નહીં લલચી શક્યું? કારણ કે બ્રહ્મજ્ઞાન માટેની જિજ્ઞાસા કેવી હતી? અત્યંત તીવ્ર. એ તીવ્ર વિવિદિશા જિજ્ઞાસા જે છે એના પરિણામે શું થયું? અંતરમાં કોઈ કામના ઉત્પન્ન થઈ નહીં. કેવા છતાં પણ, પ્રલોભન આપવા છતાં પણ એ કામનાને ઉત્પન્ન કરાવી શક્યા નહીં. આનાથી સિદ્ધ શું થાય છે? તો કે વિદ્યાની ઈચ્છા જે છે એ શું કરાવી દેશે? અનેક કામનાઓમાંથી મુક્ત કરાવી દેશે, મારા અંતરને નિષ્કામ બનાવે છે. એટલા માટે જ તો આ જિજ્ઞાસા જે છે એને એક પરમ પવિત્ર વસ્તુ કહેવામાં આવે છે. અને એના માટે કહેવામાં આવે છે કે ઈશ્વરના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. ઈશ્વરાનુગ્રહાદ્વ પુંસામ અદ્વૈત વાસના, ઈશ્વરના અનુગ્રહથી જ આ અદ્વૈત તત્વને, બ્રહ્મ તત્વને જાણવાની ઈચ્છા જે છે એ ઉત્પન્ન થાય છે. કે જે ઈચ્છા કેવી છે? મહાભય ત્રાણા, મહાન સંસાર ભયમાંથી મુક્ત કરી દેનારી છે. પણ આવી ઈચ્છા કેટલાને ઉત્પન્ન થાય છે? મહાભય ત્રાણા દ્વિત્વાણામેવ ઉપજાયતે, 2-3 જ ઉત્પન્ન થાય છે. બાકી બધા તો ક્યાં ફરતા રહે છે? સંસારમાં ફરતા રહે છે. એટલા માટે જ જ્યારે અંતરમાં સત્સંગ કરવાની ઈચ્છા થાય, કંઈક આ પ્રમાણે જાણવાની ઈચ્છા થાય, સાધુ સમાગમની ઈચ્છા થાય, સત્યને, તત્વને સમજવાની જ્યારે ઈચ્છા થાય, તો સમજવાનું કે ઈશ્વર મારા ઉપર ખરેખર કૃપા કરી રહ્યા છે. ઈશ્વરની સાચી કૃપા એ જ છે. બાકી અર્થ અને કામ જે છે, વિષયો ને એ બધું તો પ્રારબ્ધવશ પ્રાપ્ત થઈ જાય છે. ઈશ્વરની કૃપા, મહાન કૃપા ત્યારે જ સમજવી જ્યારે અંતરમાં આ વિવિદિશા ઉત્પન્ન થાય, સત્યને જાણવાની આવી એક તાલાવેલી અંતરમાં ઉત્પન્ન થાય, તો સમજવાનું કે ભગવાનની ખરેખર મહાન કૃપા થયેલી છે.
બાકી થોડો કંઈક લાભ થઈ જાય, 2-5 લાખ રૂપિયા, બીજી કંઈક લોટરી લાગી જાય, કંઈ ઇનામ મળી જાય, તો એને બહુ ઈશ્વરની કૃપા કંઈ સમજવાની જરૂર નહીં. સાચી કૃપા ક્યારે પ્રાપ્ત થઈ કહેવાય? જ્યારે એ બધામાંથી મન ઉપરામ થઈ અને સાચું જે ઈશ્વરીય તત્વ જે છે એને સમજવાની ઈચ્છા અંતરમાં ઉત્પન્ન થાય, તો એને ભગવાનની મહાન કૃપા માનવાની હોય. એટલા માટે જ કહેવામાં આવે કે સત્સંગ જે છે એ મહાન પુણ્યના પરિપાકે પ્રાપ્ત થાય છે. કેટલા બધા પરિબળો સાથે ભેગા થયા હોય ત્યારે સત્સંગ શ્રવણ કરવા મળે છે. તો સ્વયંની ઈચ્છા જે છે એ બહુ જ મહાન વસ્તુ છે, મહાન પુણ્યનો પરિપાક છે કે સત્ય તત્વને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય. ઈચ્છા ઉત્પન્ન થયા પછી કોઈ ગુરુ કે કોઈ સંતનો સમાગમ થવો એ પણ મહાન પુણ્યનું જ પરિણામ છે. માત્ર ગુરુનો સમાગમ કે શરણ પણ પૂરતું નથી. ગુરુનો સમાગમ થયા પછી, સંત સમાગમ થયા પછી સંત કંઈક બોલે ને મને સંભળાવે, એ પણ કોનો પરિણામ છે? મહાન પુણ્યનું પરિણામ છે. તો આ બધું મહાન પુણ્ય ખર્ચી અને આ બધું પ્રાપ્ત થાય છે. આ કોઈ બધી સામાન્ય વસ્તુઓ નથી, અત્યંત દુર્લભ વસ્તુ છે. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય દુર્લભમ ત્રયમેવૈતત દૈવાનુગ્રહ હેતુકમ. ભગવાન શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં કહે છે કે આ 3 દુર્લભ વસ્તુ જે છે, મનુષ્યત્વ, માનવ દેહ, મુમુક્ષત્વ, આ જાણવાની, મુક્ત થવાની ઈચ્છા, અને એ ઈચ્છા પૂરી થાય એના માટે કોઈ મહાપુરુષનું સાનિધ્ય, આ બધું દૈવાનુગ્રહ હેતુકમ. દેવનો, ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ આ બધું પ્રાપ્ત થાય. તો આ જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા જે છે એ પુણ્યના પરિપાકે થાય છે. અને એવું પુણ્ય શેનાથી એકઠું થાય છે? નિષ્કામ કર્મથી એ પુણ્ય એકઠું થાય છે. સકામ કર્મનું ફળ તો બહુ નજીવું હોય છે, પરંતુ નિષ્કામ કર્મ જે ઈશ્વરાર્પણ ભાવનાથી કરવામાં આવ્યું એનું ફળ કેવું પ્રાપ્ત થઈ જાય છે? તો કે અનંત ગણું ફળ પ્રાપ્ત થઈ જાય છે. તો એવા નિષ્કામ કર્મ જે છે એને જીવનમાં સ્થાન આપવું જોઈએ. તો ભગવાન અહીંયા કહેશે યોગસ્થ કુરુ કર્માણી, આ ઈશ્વરાર્પણ ભાવનાથી કર્મ કર. અને એવી નિષ્કામતાને સામે રાખી અને જ્યારે કર્મ કરીશ તો શું થશે? વિદ્યાની ઈચ્છા અંતરમાં ઉત્પન્ન થશે. વિદ્યાની ઈચ્છા અંતરમાં ઉત્પન્ન થશે. બુદ્ધૌ શરણ મન્વિચ્છ, જે ભગવાને કહ્યું બુદ્ધિનું શરણ ગ્રહણ કર. અજ્ઞાનને જાણવાની ઈચ્છા, વિદ્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છા અંતરમાં ધારણ કર. અને વિદ્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છા એક વખત તીવ્ર થઈ તો શું થશે? કોઈ આચાર્યની સમીપ જઈ અને ત્યાં વિદ્યાની માગણી કરશે. અધીહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ. બ્રહ્મ વિદ્યા, વરિષ્ઠ એવી બ્રહ્મ વિદ્યા હે ભગવન અધીહિ. શિષ્ય ગુરુને પ્રાર્થના કરે છે. ભગવાન પણ આગળ કહેવાના છે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ તું જાણવાની ઈચ્છા કર. ઉપનિષદ પર એ પ્રમાણે ફરીને કહે છે કે તદ્વિજિજ્ઞાસસ્વ. તો આ વિદ્યાની ઈચ્છાથી કામનાઓ શાંત થશે. કામના શાંત થવાથી મન શાંત થશે. એ શાંત મનથી તત્વનું શ્રવણ થાય, મનન થાય, જ્ઞાનાભ્યાસ, નિધિધ્યાસન થાય. તો અંતે શું થાય? તો કે વિદ્યાભિપ્સાથી અંતે મારા પૂર્ણ આત્મ સ્વરૂપ જે છે એને હું જાણી શકું. અને એને જાણી શકવાનો અર્થ શું? વિદ્યાદેવીના ઘરમાં પ્રવેશ થઈ ગયો. અને ત્યાં પ્રવેશ થાય તો પછી શું મળે? નિષ્કામતા મળે, ઉપરામતા મળે, કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર જે છે એની નિવૃત્તિ થઈ જાય. તો આ બધું ફળ જે છે એ ત્યાં પ્રાપ્ત થઈ શકે છે. તો એને જ ભગવાને અહીંયા કહ્યું, પ્રારંભ કરવાનું કહ્યું. યોગસ્થ કુરુ કર્માણી, અને એ પ્રમાણે કર્મ કરતા કરતા બુદ્ધૌ શરણ મન્વિચ્છ, બુદ્ધિનું શરણ તું શોધ. આ બુદ્ધૌ શરણ મન્વિચ્છ જે અહીંયા કહેવામાં આવ્યું છે એના બીજા પણ 1-2 અર્થ આચાર્યો કરે છે.
બુદ્ધૌ શરણમન્વિચ્છ એનો અર્થ એક આચાર્ય દર્શાવે છે કે આ બુદ્ધિનું શરણ ગ્રહણ કરવું એનો અર્થ શું? તો કે બુદ્ધિ પ્રદાન કરનાર જે છે, વિદ્યા આપનારનું શરણ ગ્રહણ કર. તો જ્ઞાન આપનાર કોણ છે? તો કે ગુરુ. ગુરુનું શરણ ગ્રહણ કર. ઉપનિષદ પણ કહેશે તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એના જ્ઞાનને અર્થે કોની શરણમાં જા? તો કે ગુરુની શરણમાં જા. એવા ગુરુ? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા ગુરુની શરણમાં જા. તો ભગવાન અહીંયા કહેશે બુદ્ધુ શરણમન્વિચ્છ એનો અર્થ બુદ્ધિ પ્રદાતા એવા ગુરુનું શરણ ગ્રહણ કર. હજુ એનો ત્રીજો અર્થ પણ કહેવામાં આવે છે. બુદ્ધૌ શરણમન્વિચ્છ એનો અર્થ ત્રીજો કહેવામાં આવે છે કે ઈશ્વરનું શરણ ગ્રહણ કર. અને એનો ચોથો અર્થ છે જીવનમાં હંમેશા બુદ્ધિને, વિચારને પ્રાધાન્ય આપ. એ બધા અર્થને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.